ગુજરાતના 62માં સ્થાપના દિનની આપ સૌને શુભકામનાઓ. મને આશા છે આવનારા વર્ષોમાં ગુજરાત સફળતાના દરેક સોપાનો સર કરે. સાથે સાથે આ આપણી માટે આઝાદીના અમૃત મહોત્સવનો પણ વર્ષ છે. આપણે જે આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓ અને બંધારણના ઘડવૈયાઓએ જે ભારતનું સ્વપ્ન જોયું હતું, આપણે દરેક પ્રયાસ કરીએ કે આપણે એ ભારતનું નિર્માણ કરી શકીએ. અભિવાદન સાથે લિબર્ટીના શિક્ષકો અને આપ સૌ વિદ્યાર્થીઓને મારા નમસ્કાર. આજનો આપણો સેમિનારનો ટોપિક એવું છે કે જીપીએસસી અથવા સિવિલ સર્વિસની તૈયારી કેવી રીતે કરવી. અને જનરલી વિદ્યાર્થીઓને સૌથી ફર્સ્ટ ડાઉટ જ એવો આવતો હોય છે કે વાંચવાની શરૂઆત ક્યાંથી કરવી. મિત્રો, શું વાંચવું અને કેવી રીતે વાંચવું એની ચર્ચા તો આપણે કરશું જ, પણ મારા માટે અગત્યની એવી બે વસ્તુઓ છે કે જે આપણી પાસે હોવી જોઈએ. એક તો આપણી પાસે શું હોવું જોઈએ અને બીજું આપણે શું આપવું પડશે. આ બે વસ્તુઓ છે કોન્ફિડન્સ અને કમિટમેન્ટ. આપણામાં એક કોન્ફિડન્સ હોવો જોઈએ કે જો હું આ પરીક્ષાની તૈયારી કરી રહ્યો છું તો હું જરૂરથી સફળ થઈશ. મેં જ્યારે આ પરીક્ષાની તૈયારી કરી ત્યારે હું એવું નથી કહેતો કે મને એટલો કોન્ફિડન્સ હતો કે હું તો ફર્સ્ટ ટ્રાયલે જ ડેપ્યુટી કલેક્ટર બની જઈશ, પણ ક્યાંક ને ક્યાંક મને એટલો કોન્ફિડન્સ હતો કે જો હું મારું ડેડિકેશનથી હું વર્ક કરીશ તો હું એક અધિકારી જરૂર બની શકીશ. ડેપ્યુટી કલેક્ટર નહીં તો કદાચ ડીવાયએસપી નહીં તો અધર ક્લાસ 1 નહીં તો ક્લાસ 2, પહેલા પ્રયાસે નહીં તો બીજા પ્રયાસે નહીં તો કદાચ ત્રીજા પ્રયાસે, પણ હું બની તો જરૂર જઈશ. આ કોન્ફિડન્સથી મેં તૈયારી સ્ટાર્ટ કરેલી. એટલે હું એવું આપને જરૂર કહીશ કે તમે જ્યારે પણ શરૂઆત કરો ત્યારે આટલું કોન્ફિડન્સ તમારામાં રાખો કે જો આપ પૂરતી મહેનત કરશો તો આપ જરૂર સફળ થશો. બીજી વસ્તુ જે મેં કીધી એ છે કમિટમેન્ટ. મને એવું જાણવા મળ્યું છે કે આપનામાંથી મોસ્ટ ઓફ ધ સ્ટુડન્ટ છે કદાચ કોલેજમાં અને 12th પાસ આઉટ કરેલા છે. મિત્રો, જ્યારે હું પણ કોલેજમાં હતો ત્યારે મેં પણ કોઈ દિવસ આ પરીક્ષાઓની તૈયારી નથી કરી. એટલે તમે કદાચ મારાથી ઘણા આગળના સ્ટેજમાં છો. મેં ગ્રેજ્યુએશન પછી જ આની તૈયારી શરૂ કરેલી. પણ હું જ્યારે કોલેજમાં હતો ત્યારે હું પણ તમારી જેમ આખો દિવસ સોશિયલ મીડિયા વાપરતો. કદાચ ફેસબુક દિવસમાં 7-8 કલાક, ઇન્સ્ટાગ્રામ આખો દિવસ, વોટ્સઅપ પર તમે મને મેસેજ કરો એટલે વિધિન 2 સેકન્ડ રિપ્લાય આવે જ જો મારે આપવું હોય તો. એવું કોઈ દિવસ નહીં બને કે એનાથી હું લેટ રિપ્લાય આપું. પણ મેં જ્યારે પ્રિપરેશન સ્ટાર્ટ કરીને ત્યારે મેં આ 3 સોશિયલ મીડિયા સાઇટ અનઇન્સ્ટોલ કરેલી 2 વર્ષ માટે. મેં મારા એક ફ્રેન્ડને મેસેજ નથી કર્યો, કોઈને બર્થડે વિશ નથી કર્યો, મારા બર્થડેના કોઈએ મને વિશ નથી કર્યો. હું જ્યારે દિલ્હીમાંની પ્રિપરેશન કરતો ત્યારે મારું ફિક્સ્ડ શેડ્યુલ હતું કે 9 થી 10ની વચ્ચે હું ઘરે એક ફોન કરીશ, મારા મમ્મી પપ્પા જોડે વાત કરીશ 2 થી 2.5 મિનિટ, એનાથી વધુ કોઈ નહીં. અને મેં એમના સિવાય કોઈ જોડે વાતો નથી કરી. મેં મારા ભાઈ બહેન જોડે વાત નથી કરી. આ કહીને હું આપને આમ ખોટી ટેન્શન આપવા નથી માંગતો કે તમારે આવી જ રીતના પ્રિપરેશન કરવી પડશે, પણ હું જસ્ટ એવું મેન્શન કરવા માંગુ છું કે આ એવી એક્ઝામ છે કે જેને આપને કમિટમેન્ટ આપવું પડશે. 0 or 1, આઈધર યુ આર પ્રિપેરિંગ ફોર ધીસ ઓર નથિંગ. એટલે જ્યારે આની પ્રિપરેશન કરો છો ત્યારે બીજું બધું ભૂલી જવાનું. એ હિસાબે જો તમે પ્રિપરેશન કરશો તો તમે બહુ ઝડપથી પરિણામ કદાચ મેળવી શકશો. આ એક્ઝામ્સ એવી છે એની કોઈ શ્યોરિટી નથી હોતી આપણે ક્યારે પાસ થઈએ. મને હજી પણ યાદ છે જ્યારે મારું રિઝલ્ટ આવેલું, ફાઇનલ પીડીએફ મેં ઓપન કરી, કદાચ મને એવું હતું કે હોપફુલી સિલેક્શન થઈ જાય, પણ મેં મારી જાતને મેન્ટલી એટલું પ્રિપેર કરેલું કે કદાચ જો આ એક્ઝામમાં મારું નહીં થાય સિલેક્શન તો આવનારી એક્ઝામમાં હું વધારે મહેનત કરી અને જરૂરથી સિલેક્ટ થઈ જઈશ. મેં જ્યારે પીડીએફ ખોલ્યું ત્યારે ભલે રિઝલ્ટ આખું અલગ હતું, પણ મેં મારી જાતને એટલું મેન્ટલી પ્રિપેર કરેલું કે મે બી હું કદાચ આ એક્ઝામ માટે સિલેક્ટ ન પણ થાઉં. એટલે આપણે આ કમિટમેન્ટ આપવી જ પડશે. બીજી એક બે વસ્તુ એવી છે કે ઘણા સ્ટુડન્ટ્સ મને એવું પૂછતા હોય છે કે કયા પુસ્તકો વાંચવા, કયા ફેકલ્ટીનું માર્ગદર્શન મેળવવું. હું એવું માનું છું કે મોર ઓર લેસ બધા બુક્સમાં કન્ટેન્ટ એટ ધ એન્ડ ઓફ ધ ડે સેમ જ હોય છે. આપણા કદાચ તમે જો પ્રિપરેશન સ્ટાર્ટ કર્યું હશે તો તમે પણ થોડાક બુક્સ વાંચ્યા જ હશે. મોર ઓર લેસ બધેમાં કન્ટેન્ટ સેમ હોય છે. ડિફરન્સ એ છે તમે એમને કેવી રીતના વાંચો છો, તમે એને પ્રિપેર કેવી રીતના કરી શકો છો. અને જો તમારામાં પ્રિપેરેશન ડ્યુરિંગ પ્રિપેરેશન જો ફ્યુ ઓફિસર્સ લાઈક ક્વોલિટી હશે ને, દાસા સરના ઇન્ટરવ્યૂ જોતા હશો ને તો એનામાં એ કહેતા હશે કે તમારામાં ઓફિસર્સ લાઈક ક્વોલિટીઝ હોવી જોઈએ. તો એ તમે જો તમારામાં ડ્યુરિંગ ધ પ્રિપરેશન ડેવલપ કરી શકશો એ તો તમને આગળના સ્ટેજીસમાં બહુ હેલ્પફુલ થઈ શકશે. પર્ટિક્યુલરલી ડ્યુરિંગ ધ ઇન્ટરવ્યૂઝ. તો એ ઓફિસર્સ લાઈક ક્વોલિટી કઈ હોઈ શકે? તો બેઝિકલી મિત્રો, જો આપણે એક સિવિલ સર્વન્ટ બનવાનું હોય ને તો આપણે જાણીએ છીએ કે આપણું દેશનું તંત્ર કેવી રીતના ચાલે છે લોકશાહીમાં, કે જે જનતા છે તેમના પ્રતિનિધિઓને ચૂંટશે, જે સરકાર બનાવશે, અને એ જે સરકારના ગોલ્સ હશે એને ઇમ્પ્લિમેન્ટ કરવાનું કામ બ્યુરોક્રેસીનું હશે. એ ગોલ સ્વચ્છ ભારત મિશન હોઈ શકે, જલ જીવન મિશન હોઈ શકે, આયુષ્યમાન ભારત હોઈ શકે.
એટલે જે સરકારની જે નીતિઓ છે એને ઇમ્પ્લિમેન્ટ કરવાનું કામ આપણું બ્યુરોક્રેસીનું હોઈ શકે. તો ડ્યુરિંગ ધ પ્રિપરેશન તમારું એ ફોકસ હોવું જોઈએ કે ગવર્મેન્ટના ટાર્ગેટ કયા કયા છે, ગુજરાત ગવર્મેન્ટ શું કરી રહી છે, દેશની ગવર્મેન્ટ શું કરી રહી છે, તમે એનામાં શું રોલ પ્લે કરી શકો છો. તમે એકવાર જાણકર હું તમને કહું, હું પહેલા જ દિવસે મેં જ્યારે જોઈન કરેલું ને, અમારે કલેક્ટર સર બધા જોડે મિટિંગ ચાલતી હતી અને કલેક્ટર સરે મને કીધું, ગઢવી તને કયો તાલુકો આપ્યો છે? મેં કીધું સર મને હજી કોઈ તાલુકો અલર્ટ નથી કરેલો, મેં જસ્ટ જોઈન જ કર્યું છે. તો કે કાંઈ વાંધો નહીં સર, NFSAનું રિવ્યૂ લેતા હતા, નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ, અને એનામાં એમણે મને જવાબદારી આપી કે આખા જિલ્લામાં, વડોદરા જિલ્લામાં અત્યારના મારું પોસ્ટિંગ છે, તો કે વડોદરા જિલ્લામાં જે આપણા રાશનના કાર્ડ છે એ લોકોને આપણે પ્રોએક્ટિવલી કેવી રીતના આપી શકીએ, વધારે ને વધારે લોકોને પ્રાયોરિટી હાઉસહોલ્ડમાં આપી અનાજનું વિતરણ કેવી રીતના આપી શકીએ, એ તારે જોવાનું છે અને તું મને દરરોજથી બ્રીફ કરીશ. હવે હું સરને એવું ન કહી શકું કે સર મને તો ખબર જ નથી કે આ NFSA શું છે, મને તો એકાદ મહિનો વાંચવું પડશે, આ બધું શું છે. મેં કીધું જી સર, હું આપને બ્રીફ કરી દઈશ. એટલે તમે જ્યારે ડ્યુરિંગ ધ પ્રિપરેશન જો તમે આ વાંચ્યું હશે કે નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ શું છે, ગવર્મેન્ટની સ્કીમ શું છે, તો તમે પહેલા જ દિવસથી કામ કરી શકશો. નહીં તો પછી તમે જ્યારે જોબ પર લાગશો ત્યારે પણ તમે સર્ચ જ કરવા માંડશો કે મારે શું કરવું શું ન કરવું. એટલે માટે તમે એવી ફ્યુ ઓફિસર્સ લાઈક ક્વોલિટી તમારામાં ડેવલપ કરો. ગવર્મેન્ટના જે એમ છે એનું તમારા ધ્યાનમાં હોવા જોઈએ અને હંમેશા એ વિચારો કે આ ઓબ્જેક્ટિવ છે તો એને આપણે કેવી રીતના અચીવ કરી શકીએ છીએ. ગવર્મેન્ટના મલ્ટિપલ ઓબ્જેક્ટિવ્સ છે. મેં જ્યારે પહેલી વાર કલેક્ટર સરને મળેલો ત્યારે મેં એવું કીધેલું, સર સ્વચ્છ ભારત મિશન એવું છે કે ડ્યુરિંગ ધ પ્રિપરેશન હું એનાથી બહુ મોટિવેટેડ હતો અને આપ શ્રી જો મને કોઈ એના પ્રત્યે જવાબદારી આપી શકો તો હું જરૂરથી કામ કરવા ઈચ્છીશ. અને એમણે મને કીધેલું કે ટાઈમ આવશે ને ત્યારે હું તને કહીશ પણ ખરો શું કરવાનું. એટલે તમે ડ્યુરિંગ ધ પ્રિપરેશન આ બધું કર્યું હશે ને તો તમે પ્રોએક્ટિવલી કામ કરી શકશો. આટલા કોન્ફિડન્સ કમિટમેન્ટથી તમે જ્યારે પ્રિપરેશન કરશો, બરોબર છે ને, તો એ તમે એવું માનીને ચાલો કે તમને રિઝલ્ટ મળશે. મે બી ફર્સ્ટ ટ્રાયમાં નહીં, સેકન્ડ ટ્રાયમાં, મે બી થર્ડ ટ્રાયમાં પણ થશે. હવે પર્ટિક્યુલરલી એવું વાત કરીએ આપણે કે વાંચવાની શરૂઆત ક્યાંથી કરવાની, તો હું જનરલી આપ સૌને એવું સજેસ્ટ કરીશ કે તમે જ્યારે પણ એવું નક્કી કરી લો ને કે મારે સિવિલ સર્વિસની શરૂઆત કરવી છે, તો તમે ડેલી ન્યૂઝપેપર રીડ કરવાનું સ્ટાર્ટ કરો. તમે કોઈ પણ ન્યૂઝપેપર વાંચી શકો છો. બની શકે તો ઇંગ્લિશમાં ઇન્ડિયન એક્સપ્રેસ અને ધ હિન્દુ આવે છે, જનરલી લોકો એ પ્રિફર કરતા હોય છે. એ જો તમે વાંચી શકો તો તમને શું છે એક બ્રોડ આઈડિયા આવશે કે ખાલી આપણા દેશમાં જ શું નહીં પણ ઇન્ટરનેશનલ લેવલે પર શું ચાલી રહ્યું છે, આપણા દેશમાં ભારત સરકારની શું યોજનાઓ છે, એ શું કેવી રીતે કામ કરી રહી છે, ગુજરાત સરકારના શું ઓબ્જેક્ટિવ છે, તો આપણે વધારે સારી રીતે સમજી શકશું. બીજો એક ડાઉટ મને ઘણા વિદ્યાર્થીઓ એવું પણ પૂછતા હોય છે કે થોડુંક ઇંગ્લિશ નબળું છે. આ સ્વાભાવિક છે. હું પોતે એક ગુજરાત બોર્ડના ગુજરાત મીડિયમની શાળામાં 1 થી 5 સુધી ભણેલો કે જ્યાં અમને ઇંગ્લિશ સબ્જેક્ટ જ નહોતું અને અમે છઠ્ઠામાં આવ્યા ત્યારે અમને ABCD શીખવાડતા. ત્યારે એવું હતું, અમારી એક વિંગણિયા પંચાયતી પ્રાથમિક શાળા હતી, અમે આખી સ્કૂલમાં 14 વિદ્યાર્થીઓ હતા. ખાલી એક ધોરણમાં નહીં, આખી સ્કૂલમાં અમે 14 વિદ્યાર્થીઓ હતા. અમારે એક સર હતા, એ બાજુના ગામમાંથી આવીને અમને ભણાવતા અને મને પણ ઇંગ્લિશ નહોતું જ આવડતું. પણ જો તમે મહેનત કરો તો ઇંગ્લિશ એટલું કોઈ ટફ નથી કે જે તમે ન શીખી શકો. એટલે માટે હું આપની પાસે જો સમય હોય તો હું આપને જરૂરથી આગ્રહ કરીશ કે બની શકે તો આપ ઇંગ્લિશ થોડુંક તો શીખી લેજો, કેમ કે બધી એક્ઝામ્સમાં ક્યાંક ને ક્યાંક ઇંગ્લિશનું કંઈક ને કંઈક પોર્શન આવતો જ હોય છે. અને ન આવતો હોય તો ઇન ધ એડમિનિસ્ટ્રેશન ઓલ્સો તમને થોડીક તો ઇંગ્લિશની જરૂર પડશે જ. એટલે એવું ન થાય ક્યારેક કે ઇંગ્લિશના અભાવે આપ સારું કામ ન કરી શકો અથવા પ્રિપરેશનમાં રહી જાઓ. ન્યૂઝપેપર સિવાય મને એક એવો ક્વેશ્ચન પણ જે સ્ટુડન્ટ પાસેથી મને થોડા ક્વેશ્ચન્સ મળેલા છે, કયા ક્વેશ્ચન્સ એ લોકો ચર્ચા કરવા માંગે છે, એ હું પહેલાં આપને આન્સર આપી દઉં, પછી જો કોઈ આપના ડાઉટ હશે તો આપણે એમની પર ચર્ચા કરશું. પણ બીજો ક્વેશ્ચન એવું છે કે શું NCERT વાંચવા જરૂરી છે કે નહીં? આઈ થિંક NCERT આર મસ્ટ, કે NCERT વાંચવું ખૂબ જ અગત્યનું છે. જો તમે NCERT વાંચશો એનામાં બેઝિક્સ કન્સેપ્ટ્સ આપેલા છે. મેં જ્યારે મારી પ્રિપરેશન સ્ટાર્ટ કરી ત્યારે મેં છઠ્ઠાથી બધા NCERT ખરીદેલા, છઠ્ઠાથી 12મા સુધીના સોશિયલ સ્ટડીઝના. અને હું આપને પણ એવું આગ્રહ રાખીશ કે જ્યારે આપ પણ આપની પ્રિપરેશન સ્ટાર્ટ કરો ત્યારે NCERT વાંચો. અને વાંચવાનો મતલબ એવું નહીં કે તમે લાઇન ટુ લાઇન ગોખી નાખો, પણ એમના જે કન્સેપ્ટ છે એ તો આપ સમજો. જો આપણે NCERTના કન્સેપ્ટ સમજેલા હશે તો એ આપને ડ્યુરિંગ ધ પ્રિપરેશન ઇટ વિલ હેલ્પ યુ અ લોટ. તમને બહુ ક્વેશ્ચન્સમાં એ હેલ્પ કરશે કે જેના કારણે તમે ઘણા બધા ક્વેશ્ચન્સને આન્સર કરી શકો, તમે તમારા બેઝિક કન્સેપ્ટ સ્ટ્રોંગ રાખી શકો. અને જ્યાં સુધી તમારા બેઝિક કન્સેપ્ટ વીક હશે ત્યાં સુધી બીજું બધું નોલેજ છે ને તમને એટલું હેલ્પફુલ નહીં થઈ શકે. બીજું ઘણા લોકો આવું પૂછતા હોય છે કે સર કયું મટીરિયલ વાંચવું? એ મેં બીજું પહેલાં પણ કીધું છે કે જો મટીરિયલ ઓલમોસ્ટ બધા સેમ ટુ સેમ હોય છે, બહુ ડિફરન્સ નથી હોતો. ફરક એ પડે છે કે તમે એની પ્રિપરેશન કેવી રીતના કરો છો, તમે એને કેવી રીતના વાંચો છો.
હું જ્યારે દિલ્હીમાં હતો ત્યારે અમે લક્ષ્મીકાંત વાંચતા પોલિટી માટે. લગભગ સુધી બધા વિદ્યાર્થીઓ લક્ષ્મીકાંત વાંચતા જ હોય છે. આપણે હિસ્ટ્રીમાં જોઈએ તો સ્પેક્ટ્રમ વાંચતા હોય છે, એન્વાયરમેન્ટ માટે શંકર આઈએસની બુક વાંચતા હોય છે, જિયોગ્રાફી માટે જીસી લિયોંગ વાંચતા હોય છે. આની સિવાય ઇન્સ્ટિટ્યૂટના મટીરિયલ પણ અવેલેબલ છે, લિબર્ટીનું પણ મટીરિયલ અવેલેબલ હશે, બીજા ઇન્સ્ટિટ્યૂટના પણ હશે, પણ હું માનું છું મોર ઓર લેસ ધે વિલ બી સેમ. ડિફરન્સ એ છે કે તમે એની પ્રિપરેશન કેવી રીતના કરો છો, તમે એના કન્સેપ્ટ કેવી રીતના સમજી શકો છો, અને જે કન્સેપ્ટ તમે સમજ્યા છો શું એના પરથી તમે આન્સર આપી શકો છો. વાંચવું એક વસ્તુ છે, યાદ રાખવું બીજી વસ્તુ છે, અને એના ઉપરથી એક સાચો આન્સર ટીક કરવો ને એ ત્રીજી જ વસ્તુ છે. એટલે માટે હું જનરલી આવું મેન્સની પ્રિપરેશન હોય ને ત્યારે હું આવું ફોર્મ્યુલા આપતો હોઉં છું કે જો તમે 1000 વાંચશો ને તો તમને 100 વસ્તુ યાદ રહેશે અને એનામાંથી તમે 10 વસ્તુ લખી શકશો. એટલે તમારે વાંચવું બહુ વધુ પડશે. જ્યારે તમે ખૂબ વાંચન કર્યું હશે, બહુ વસ્તુઓ વાંચી હશે, ત્યારે તમને થોડું થોડું યાદ રહેશે કે જે તમે લખી શકશો. એટલે માટે તમે જે પણ ઇન્સ્ટિટ્યૂટનું મટીરિયલ વાંચતા હો, થરલી વાંચો અને બધું વાંચો. એવું નહીં કરતા કે તમે 4-5 ઇન્સ્ટિટ્યૂટનું મટીરિયલ વાંચો છો પણ થોડું થોડું વાંચો છો. જે પણ વાંચતા હો બધું વાંચો, એને વારંવાર રિવાઇઝ કરો. તમે વારંવાર રિવાઇઝ કર્યું હશે તો તમને એ વસ્તુઓ યાદ રહેશે. બીજું લોકો મને એવું પણ પૂછતા છે કે રિવાઇઝ કેવી રીતના કરવું, ટાઈમ ટેબલ કેવી રીતના બનાવવો. મિત્રો, આ ટોપિક એવા છે અથવા આ પ્રશ્નો એવા છે કે એમના જવાબ તમારે જ ડિસાઈડ કરવાના પડે. હું અથવા બીજો કોઈ તમને એ સજેસ્ટ ન કરી શકે કે તમારે ક્યારે વાંચવું, તમારે શું ટાઈમ ટેબલ બનાવવું. હું જો મારું ટાઈમ ટેબલ કહું ને તો તમને એવું લાગશે કે યાર આ તો કેવું ટાઈમ ટેબલ હતું. મેં પ્રિપરેશન સ્ટાર્ટ કરીને એની પહેલાં હું જયપુરમાં એક જોબ કરતો અમેરિકન કંપનીમાં. તો ત્યાં અમારા ટાઈમિંગ થોડાક યુકેના અવર પ્રમાણે ચાલતા હોય, એટલે અમારે એવું થાય કે અમારી જોબ ને રાત્રે 1 વાગે પતે. બપોરે 2 વાગે જોબ ચાલુ થાય, રાત્રે 1 વાગે જોબ પતે, અને હું 5-6 વાગે સવારે સૂઈ જતો. તો દિલ્હીમાં પણ મેં એ જ પેટર્ન ઓલમોસ્ટ પ્રિપેર રાખેલી કે હું 2:30 વાગ્યા સુધી લાઇબ્રેરીમાં વાંચતો રાતના, પણ હું સવારના ઉઠતો 11 વાગે, મે બી 11:30 પણ. તો તમે કદાચ એ પેટર્ન ફોલો ન કરી શકો. એ એક ઇન્ડિવિજ્યુઅલનું ડિફરન્ટ હોઈ શકે. એટલે તમને જેવું લાગતું હોય કે મારે અર્લી મોર્નિંગમાં વાંચવું જોઈએ, મારે માટે આ ટાઈમ સુટેબલ છે, તો યુ શુડ તમારે તમારું ટાઈમ ટેબલ છે તમારી રીતે પ્રિપેર કરવું જોઈએ. એ તમને સૌથી વધુ હેલ્પફુલ થઈ શકશે. અમે જ્યારે પ્રિપરેશનમાં હતા ને ત્યારે અમારા એક સર કહેતા, અમને આ વેદનો 4 મહાવાક્ય છે, એનામાંથી આ 4th મહાવાક્ય છે કે અહમ બ્રહ્માસ્મિ, કે હું છું એ જ બ્રહ્મ છું. અને એ અમને કહેતા કે જો અહીંયા ઘણા બધા ફેકલ્ટીઝ હશે, અહીંયા ઘણા બધા મટીરિયલ હશે, તમને ગાઈડન્સ આપવા બીજા લોકો આવશે. જેવી રીતના કદાચ હું આપને ગાઈડન્સ આપી રહ્યો છું, અમને પણ ત્યાં લોકો આપતા. મેં જનરલી બહુ ઓછા સેમિનાર, મેં કોઈ દિવસ આવું સેમિનાર અટેન્ડ નથી કર્યું, પણ આપણે યુટ્યુબ પરથી જોતા હોઈએ, ઇન શોર્ટ આપણે બીજા ઘણા પાસેથી ગાઈડન્સ લેતા હોઈએ. પણ એમને મને એવું કીધેલું કે તમને અધિકારી એક જ વ્યક્તિ બનાવી શકે છે, અને એ છો તમે પોતે. આ વસ્તુ તમે માઇન્ડમાં જ્યારે ઉતારી લેશો ને કે તમારા ફ્રેન્ડ્સ છે એ પ્રિપરેશનમાં બીજું કંઈક વાંચતા હશે, ફેકલ્ટી બીજું કંઈક કહેતી હશે, પણ તમને એવું લાગે છે ને કે મેં આ નક્કી કર્યું છે, આ વાંચવું ઇમ્પોર્ટન્ટ છે, અને મેં જો એ સારી રીતના વાંચ્યું છે ને તો તમે એનું પરિણામ તમને બિલકુલ મળશે. મેં જ્યારે જીપીએસસીની મેઇન્સ આપી ને ત્યારે હું દિલ્હીમાં હતો, અને લકીલી ત્યારે બીજો કોઈ સ્ટુડન્ટ નહોતો કે જે જીપીએસસીની મેઇન્સ આપી રહ્યો હતો. અને મેં લોકોને બહુ ફોન પણ નહોતા કરેલા, ભાઈ તમે શું વાંચો છો, આ લોકો શું વાંચે છે. મેં નહોતા બહુ ટીચર્સને ફોન કરેલા સર આના માટે શું વાંચું. જીપીએસસીએ સિલેબસ આપેલું છે, મેં પાસ્ટ યર્સના પેપર જોયા, ટોપર્સની આન્સર શીટ જોઈ, પોતાની રીતે જ ઇવેલ્યુએટ કર્યું કે ભાઈ આ લોકોએ આવું લખ્યું છે, આવા ક્વેશ્ચન પૂછે છે, આમનો ટ્રેન્ડ આવું છે, મે બી આવા ક્વેશ્ચન પૂછી શકે છે, અને મેં મારી જ રીતે પ્રિપેર કર્યું. એનાથી મને બેનિફિટ શું મળ્યો, મને વસ્તુ પછી ખબર પડી, કેમ કે મારો એક ફ્રેન્ડ હતો, એ પણ લોકો અહીંયા પ્રિપેર કરતા. એમણે એવું કીધું કે યાર અમે વાંચતા હોય ને ત્યારે કોઈ એક જણો આવીને કહે કે આ વાંચી લે યાર, આ પણ ઇમ્પોર્ટન્ટ છે. એટલે આપણે જે આપણું વાંચતા હોઈએ ને ભૂલી જઈએ, બીજું કે ને ઇમ્પોર્ટન્ટ એ વાંચવા માંડીએ. પછી એક વળી ત્રીજો કે યાર આ તો બહુ ઇમ્પોર્ટન્ટ છે, આ તો દર વખતે પૂછે જ છે. એટલે આપણે વળી પણ આપણને એમ થાય કે હવે એ તો વાંચવું જ પડશે. એટલે આપણે શું કરીએ, જે આપણી સ્ટ્રેટેજી બનાવી હતી ને એને ભૂલી જઈએ, અને જે બીજા કહેતા હોય ને ઇમ્પોર્ટન્ટ છે, આપણે એને જ વાંચવામાં રહી જઈએ. એટલે તમે એવું નહીં કરતા. હું એવું નથી કહેતો કે તમે બીજા જોડે ડિસ્કશન જ ન કરો, તમે બીજા જોડે ડિસ્કશન કરો, પણ એક સ્ટ્રેટેજી છે એ તમે પોતે બનાવો. તમારી જે સ્ટ્રેન્થ છે, તમારી જે વીકનેસ છે, તમે એને અન્ડરસ્ટેન્ડ કરો. ફોર એક્ઝામ્પલ, મને જિયોગ્રાફી, ઇકોનોમિક્સ આ સબ્જેક્ટને બહુ સારી રીતના આવડતા. ઇકોનોમિક્સમાં જનરલી કન્સેપ્ટ છે, થોડુંક મેથેમેટિક્સથી રિલેટેડ પણ છે, મારું બેકગ્રાઉન્ડ પણ એન્જિનિયરિંગ છે, તો એમને હું બહુ સારી રીતે ગ્રાસ્પ કરી લેતો. જિયોગ્રાફીમાં પણ ઘણા કન્સેપ્ટ આપણે શીખી લઈએ, પણ હિસ્ટ્રીમાં ઘણીવાર એવું થાય કે ગોખવું પડે, આપણને થોડુંક ટફ પડતું હોય. તો એ તમારે તમારી સ્ટ્રેટેજી એના અકોર્ડિંગ બનાવવી પડે. કે ઘણા એવા હોઈ શકે કે જેમને હિસ્ટ્રી બહુ સારી રીતના ફાવતું હોય, તો એ લોકો અલગ રીતે પ્રિપેર કરી શકે. ફોર એક્ઝામ્પલ, મેં જ્યારે જીપીએસસીની મેઇન્સ આપી ને
મેં સૌથી વધુ કોઈ વિષય વાંચ્યો હોય ને તો એ છે ગુજરાતી. કેમ કે એકવાર તો હું ગુજરાત બોર્ડમાં હતો, પણ પછી હું નવોદયમાં મારું સિલેક્શન થયું ત્યારથી ત્યાં સીબીએસઈમાં ભણવાનું હતું, અને પછી મેં એન્જિનિયરિંગ કર્યું ત્યાં ક્યાંય સુધી ગુજરાતી ન આવતું. એટલે મને સૌથી વધુ ડર કોઈ સબ્જેક્ટનો હતો તો એને ગુજરાતીનો હતો. માટે મેં ગુજરાતીમાં સૌથી વધુ મહેનત કરી, અને લકીલી ગુજરાતીમાં મારો સ્કોર પણ ઘણો સારો આવી ગયો. એટલે હવે જો તમારું ગુજરાતી બહુ સારું હોય અને તમે મારી જ કદાચ પેટર્ન ફોલો કરો તો દેટ વિલ નોટ ફેચ યુ મોર માર્ક્સ. તમારે એવા સબ્જેક્ટ્સ પ્રિપેર કરવા જોઈએ કે જે તમને લાગતું હોય વીક હોય, તમે જ્યાં ઇમ્પ્રૂવ કરી શકવાના હોવ, બરાબર છે. તમે ટેસ્ટ સિરીઝ જોઈન કરો, એના પરથી તમને આઈડિયા આવી જશે કે ભાઈ કયા સબ્જેક્ટમાં મારે કેટલા માર્ક્સ આવે છે. અને હું આપને ફરી એકવાર કહીશ કે પોતાનું ઇવેલ્યુએશન છે ને આપણે જાતે જ કરવાનું. હું કોઈ ટેસ્ટ સિરીઝ આપું, મને કેટલા માર્ક્સ આવે છે મારા માટે જ છે. હું એવું વિચારું કે આ જે મને આટલા ક્વેશ્ચન્સ હતા એ ખોટા પડ્યા, શું મને કાંઈ નહોતું આવડતું અને ખોટા પડ્યા? ઘણીવાર એવું બની શકે કે મને થોડું આવડતું હતું પણ એક્ઝેક્ટ યાદ ન આવ્યું. તો આપણે એનો મતલબ એમ કે આપણે એને વાંચ્યું તો છે પણ રિવાઇઝ નથી કર્યું. તો આપણે બધું મટીરિયલ રિવાઇઝ કરી લઈએ એકવાર ફરીથી. તમે જેટલું સેલ્ફ એસેસમેન્ટ કરશો ને પોતાનું આ એક્ઝામમાં, એટલું તમને હેલ્પફુલ થશે. કે સેલ્ફ અસેસમેન્ટ મને હંમેશા ખબર હોવી જોઈએ કે મને કયો સબ્જેક્ટ કેટલો આવડે છે, મને શું આવડે છે, મને શું નથી આવડતું, અને મને આવડે છે તો શું એ લખી શકું છું. આ જ્યારે તમારી પાસે થરલી તમારા માઇન્ડમાં હશે ને, ધેન યુ વિલ સી કે તમારા માર્ક્સ થોડા ધીરે ઇન્ક્રીઝ થતા જશે. બીજું એક ક્વેશ્ચન મને એવું આપવામાં આવેલું છે કે ડિસ્ટ્રેક્શનથી બચવા શું કરવું. જનરલી એવું છે કે જો આપણે આપણા જે વર્ક છે એના પ્રત્યે કમિટેડ હોઈએ તો મને નથી લાગતું કે બીજી કોઈ વસ્તુ તમને ડિસ્ટ્રેક્ટ કરી શકે છે. હું જનરલી વાંચતો હોઉં ત્યારે મારે શું છે, લાઇબ્રેરીમાં આજુબાજુવાળા ફ્રેન્ડ્સ છે આપણને પૂછતા હોય કે ભાઈ તું શું વાંચે છે, તે આ શું કર્યું, આ બુક તે પતાવી કે નહીં. તમે માનશો નહીં, મેં હંમેશા એવી ટ્રાય કરી છે. ક્યારેક મે બી મેં પૂછી લીધું, હું જનરલી એવી ટ્રાય કરતો, હું કોઈ દિવસ બાજુવાળાને ન પૂછું તું શું વાંચે છે. મને ખબર છે મારે શું વાંચવાનું છે, મારા ટીચરોએ મને કીધું છે કે આ વાંચવાનું છે. મેં એક્ઝામ આપી છે, મને કેટલા માર્ક્સ આવ્યા મને ખબર છે કે ભાઈ સારા આવ્યા છે તો આપણે મેન્ટેન કરવાના છે, ઓછા આવ્યા તો આપણે ઇમ્પ્રૂવ કરવાના છે. ઇમ્પ્રૂવ કરવા માટે શું વાંચવું, બધું મટીરિયલ છે જ. પછી બાજુવાળાની આપણે ચિંતા શું કામ કરવાની કે ભાઈ એ શું વાંચે છે, તારે કેટલા માર્ક્સ આવ્યા. આ બધું તમે મૂકી દઈને તમે પોતાના ઉપર ફોકસ કરશો ને, તમારી એનર્જી ફક્ત પોતાના માટે વાપરશો ને, એટલે તમે યુ વિલ સી કે તમને બીજી કંઈ ચિંતા નહીં વધે. ધીમે ધીમે તમારા માર્ક્સ વધી શકશે. મેં 2 વર્ષ જે પ્રિપરેશન કરીને મેં જોયું છે, લોકો શું છે બીજા તરફ વધારે ધ્યાન આપતા હોય. ચાલો મને એમ તો ઓછા માર્ક્સ આવ્યા, પણ મને તો મારાથી પણ ઓછા આવ્યા છે, આને તો મારાથી થોડાક વધારે આવ્યા છે, એટલે બીજાને તમે મૂકી દો, બરાબર છે ને. તમે અહમ બ્રહ્માસ્મિ જ્યારે સમજી જશો ને કે ભાઈ હું જ છું, મારું કોમ્પિટિશન ફક્ત મારી જોડે જ છે, બીજા જોડે છે જ નહીં, ત્યારે તમે જોશો કે યુ વિલ ગેટ એન એજ ઓવર અધર્સ. તમે બીજા કરતાં આગળ વધી શકશો. એક ક્વેશ્ચન એવું છે કે મેન્ટલ હેલ્થ કેવી રીતના મેન્ટેન કરવી અને મોટિવેટેડ કેવી રીતના રહેવું. મિત્રો, આ જે હું માનું છું કે સિવિલ સર્વિસની પ્રિપરેશન છે ને એક લાંબી જર્ની હોઈ શકે છે, ઘણી લાંબી હોઈ શકે છે, અને આ આખી જર્નીમાં મોટિવેટેડ રહેવું ને ઘણું ડિફિકલ્ટ હોઈ શકે છે. પણ તમે જ્યારે સવારના ઉઠી અને વાંચવા બેસો ને ત્યારે હંમેશા આ વસ્તુ યાદ રાખો કે મેં શરૂઆત શું કામ કરેલી, મેં આ વસ્તુની શરૂઆત શું કામ કરેલી. સરે કદાચ એક કીધું કે ભાઈ અમારે ત્યાં 2001માં અર્થક્વેક આવેલો, ત્યારે મને આટલી કંઈ ખબર નથી કે ભાઈ સરકારી અધિકારી શું હોય આ તે. પણ શું છે, ગામમાં બધા હોય યાર કહેતા હોય કે યાર કોઈક આપણો માણસ હોય ને તો થોડુંક બેઝિકલી શું, કચ્છમાં સહાય બહુ આવતી, કપડાં આવે, વાસણો આવે, કે ભાઈ કોઈ આપણો અધિકારી હોય તો થોડુંક આપણાને મટીરિયલ ઇઝીલી મળી શકે. તો ત્યારે મને મનમાં ક્યારેક એવું થતું કે આપણે એક સરકારી અધિકારી બનવું. મને ખબર પણ નથી મામલતદાર શું હોય, ડેપ્યુટી કલેક્ટર શું હોય, કલેક્ટર શું હોય, મને કશું ખબર નથી, પણ એવું લોકો કહેતા. તો આપણાને પણ બેક ઓફ ધ માઇન્ડ એવું હોય કે આપણે પણ એક અધિકારી બની શકીએ. અને ડ્યુરિંગ ધ કોલેજ મેં કોઈ આના માટે કોઈ ખાસ પ્રિપરેશન નથી કરી. એટલે હું માનું છું કે તમે બધા તો મારાથી ઘણા આગળના લેવલ પર છો કે તમે અત્યારથી જ જો આટલી પ્રિપરેશન કરતા હો. પણ મેં જ્યારે એકવાર નક્કી કર્યું ને કે મારે આની પ્રિપરેશન કરવી છે, ત્યારે હું એ ગોલ સાથે હંમેશા ચાલતો કે ભાઈ હવે આપણે એને ખબર છે કે ભાઈ જીપીએસસીની એક્ઝામ કેવી રીતે છે, યુપીએસસીની એક્ઝામ કેવી રીતે છે, આપણે એક અધિકારી બની શકીએ છીએ. તો આપણે એક અધિકારી શું કામ બનીએ છીએ, કે આપણે શું કામ કરશું. ત્યારે આપણે આ મોટિવેશન જો આપણે હંમેશા આપણી પાસે રાખીએ ને તો આપણે દરરોજ મોટિવેટ કરીએ કે ભાઈ આજે મેં 10 કલાક વાંચેલું, હું 12 કલાક વાંચું, હું વધુ ને વધુ વાંચું, એક્ઝામ નજીક આવે હું વધુ ને વધુ નજીક વાંચું. એ મોટિવેશન આપણને હંમેશા કામ અપાવે. હું તમને એક એક્ઝામ્પલ આપું. મારું બરોડા જોઈનિંગ થયું ફક્ત 4 કે 5 દિવસ થયા હશે, પણ હું એક એસડીએમ સાહેબ જોડે બેઠેલો. એમણે મને કીધેલું કે થોડુંક જો અહીંયા શું ચાલે છે. તો એમની જ ચેમ્બરમાં અમે બેઠા હતા અને એક ખેડૂત આવેલો એમની પાસે. તમે એ ખેડૂતની એજ જોવો,
તમે એ ખેડૂતના કપડાં જુઓ, લાઈક મેં જોયેલું આ મને એક્ઝેક્ટલી એ મારા પપ્પા જેવો જ લાગતો હતો. એની એજ ઓલમોસ્ટ ઇક્વિવેલન્ટ ટુ માય ફાધર હશે, એના પહેરવેશ ઓલમોસ્ટ ઇક્વિવેલન્ટ ટુ માય ફાધર હશે. અને એણે આવીને એસડીએમ સાહેબને એટલું કીધું કે સાહેબ થોડાક દબંગ લોકો છે, અમારી જમીન પચાવવાની કોશિશ કરી રહ્યા છે, આપ શ્રી કંઈક થોડી હેલ્પ કરી શકો. એને આમ તમે આંખો જોવો તો પણ તમને થોડુંક એક દયાની ફિલિંગ આવે. પણ જ્યારે એસડીએમ સાહેબ, ડેપ્યુટી કલેક્ટર સાહેબ એને એવું કીધું ને કે તમે ચિંતા નહીં કરો, તંત્ર આપની જોડે ઊભું છે અને આપને કોઈ જોડે કોઈ ખોટું નહીં થાય એની જવાબદારી અમારી છે, ત્યારે એની એક આંખમાં એક ચમક આવે. એ જે ચમક છે ને એ તમે એક તમને ને મોટી સેટિસ્ફેક્શન આપે. આપણે જ્યારે એક તંત્ર એમને એક ભરોસો આપે ને કે તમારી જોડે ખોટું નહીં થાય, ડેપ્યુટી કલેક્ટર સાહેબ કીધું છે, એ ખેડૂતને ડેપ્યુટી કલેક્ટર સાહેબ ઉપર એક ભરોસો છે કે સાહેબે મને કીધું છે તો મારી જોડે ખોટું થવા નહીં દે. એ સેટિસ્ફેક્શન બીજી સર્વિસમાં તમને કદાચ નહીં મળી શકે. ઘણી સારી સર્વિસ હોઈ શકે, પણ આ સર્વિસનો સૌથી મોટો બેનિફિટ એ છે કે તમે જ્યારે રાત્રે જશો ને 9-10 વાગે બધું કામ પતાવીને, અને મમ્મી પૂછે કે બેટા શું કર્યું, પપ્પા પૂછે કે બેટા શું કર્યું આજે, તો આપણે કહી શકીએ કે પપ્પા એક ખેડૂત આવેલો અને અમારા સાહેબે એને આશ્વાસન આપ્યું છે કે અમે એમની જોડે કંઈ ખોટું થવા નહીં દઈએ, એમની હેલ્પ અમે બિલકુલથી કરશું. ત્યારે એક સેટિસ્ફેક્શન છે. ધેટ શુડ બી યોર મોટિવેશન ડ્યુરિંગ ધ પ્રિપરેશન. તમે મોટિવેશન ક્યાંથી લો કે એક અધિકારી બની અને પછી તમે શું કરશો, એ તમારું મોટિવેશન હોવું જોઈએ. મેં પહેલાં કીધું ને કે કલેક્ટર સરે મને જવાબદારી આપી કે ભાઈ આ રાશનની દુકાનો છે એનામાં અનાજ લોકોને પ્રોએક્ટિવલી મળી શકે એનું કંઈ કરી શકો. તો આ મેં પોતે અમારા ઘરે પણ હું ડેપ્યુટી કલેક્ટર બન્યો ત્યાં સુધી રાશનની દુકાનમાંથી અનાજ આવતું. એટલે આપણે સમજી શકીએ છીએ કે રાશનની દુકાનો ઉપર શું થાય છે, ક્યારેક ઘણીવાર ગેરરીતિ પણ થતી હોય છે. તો હવે આપણને એક ઓપોર્ચ્યુનિટી મળી છે કે આપણે એક આખા જિલ્લા લેવલે ઘણા અધિકારીઓ છે, મારાથી બહુ સિનિયર અધિકારીઓ છે કે જે આ તંત્રને સંભાળી રહ્યા છે, પણ આપણાને પણ એનામાંથી એક રિસ્પોન્સિબિલિટી મળી છે કે ભાઈ જિલ્લામાં જેટલા ગરીબો છે એમને અનાજ છે એ આપણે પ્રોએક્ટિવલી કેવી રીતના આપી શકીએ અને કોઈ જોડે અન્યાય ન થાય. આ ઓપોર્ચ્યુનિટી તમને આ સિવિલ સર્વિસ આપી શકે છે. ધેટ શુડ બી યોર મોટિવેશન. દરરોજ તમે સવારે ઉઠીને તમને એવું થાય ને કે હું બહાર કે બીજા લોકો હશે જે પ્રિપરેશન નહીં કરતા હોય, મે બી ફરવા જતા હશે, તમે કદાચ એમના વોટ્સઅપ સ્ટેટસ જોતા હશો. મેં એટલે જ અનઇન્સ્ટોલ કરી દીધેલું હું બીજા લોકોનું જોઉં નહીં, એ લોકો શું કરે છે. કેમ કે એ લોકો ફરવા જાય, મૂવીઝ જોવા જાય, પણ તમે એવું થાય કે હું તો દરરોજ વાંચું છું 12 કલાક. હું દિવાળી અમે દિલ્હીમાં હતા ને, એટલે દિલ્હીમાં શું રાજેન્દ્રનગરમાં જ્યાં યુપીએસસીની પ્રિપેરેશન થાય ને ત્યાં કોઈ ઇવેન્ટ હોય જ નહીં, ન દિવાળી હોળી કંઈ ન હોય, ત્યાં લોકો બસ વાંચે જ, અને બીજું ત્યાં કંઈ હોય જ નહીં. એટલે હું ન કોઈ સોશિયલ મીડિયા વાપરતો અને ન બીજા લોકો વાપરતા, એટલે અમે બસ ખાલી આખો દિવસ વાંચતા. પણ જો આ મોટિવેશન હશે ને તમારામાં કે હું શું કામ બનવા માગું છું, તો તમે કોઈ દિવસ એવું નહીં થાય કે યાર હું વાંચીને ખોટું કરી રહ્યો છું. ઘણીવાર આપણને એવું થાય કે યાર કંટાળી ગયા, કેટલી વાર વાંચવું, આખું દિવસ વાંચવાનું કેટલો ટાઈમ, 5 મહિના, 6 મહિના, 1 વર્ષ, 1.5 વર્ષ, 2 વર્ષ. પણ જો આ મોટિવેશન તમારામાં હશે ને કે ઓફિસર બનીને પછી હું શું કરીશ, તો તમે જોશો કે તમને જ એવું થશે કે ચલો નહીં ભાઈ આજે તો વધુ વાંચી જ લઈએ, આ અટેમ્પ્ટમાં તો આપણું 100% આપી જ દઈએ કે આપણે ફટાફટ રીતે સિલેક્ટ થઈ જઈ શકીએ. બીજું એક સ્ટુડન્ટ્સને એવું ડાઉટ આવતો હોય છે કે ઇન્ટરવ્યૂની પ્રિપેરેશન કેવી રીતે કરવી. મેં જેવી રીતના પહેલાં કીધું ને કે જો આપણે ફ્યુ ઓફિસર્સ લાઈક ક્વોલિટી ડ્યુરિંગ ધ પ્રિપેરેશન જો આપણે ડેવલપ કરી હશે ને તો એ આપણને ઇન્ટરવ્યૂમાં બહુ હેલ્પ કરશે. ફોર એક્ઝામ્પલ હું તમને જો મારા ઇન્ટરવ્યૂની વાત કરું, મને ઘણા ક્વેશ્ચન પૂછેલા, પણ એક શું છે જનરલી ઇન્ટરવ્યૂમાં એક ટોપિક મને પૂછેલો, એમણે મને એવું કીધેલું, એક મેડમ હતા ઇન્ટરવ્યૂ બોર્ડમાં, કે ગુજરાતનો આર્થિક વિકાસ ખૂબ થયો છે. આપણે જોઈએ છીએ કે ઇકોનોમિક પેરામીટર આપણે જોઈએ તો ગુજરાત ઘણો ડેવલપ છે, પણ સોશિયલ ઇન્ડિકેટર્સ આપણે જોઈએ ભાઈ માલન્યુટ્રિશન ગુજરાતમાં છે, જાતિગત ભેદભાવ આપણે જોઈએ તો ક્યારેક જોવા મળે છે, ફિમેલ સેક્સ રેશિયો જોઈએ તો થોડોક ઓછો છે, સેકન્ડરી એજ્યુકેશનમાં એનરોલમેન્ટ જોઈએ તો થોડું ઓછું છે. તો આ સોશિયલ ઇન્ડિકેટર પાછળ છે એનું કારણ શું? આપણે ડ્યુરિંગ ધ પ્રિપરેશન આપણે જોતા હોઈએ. હું જ્યારે પ્રિપરેશન કરતો ને ત્યારે મેં ન્યૂઝપેપરમાં 2-4 રિપોર્ટ વાંચેલા કે ગુજરાતમાં માલન્યુટ્રિશનનું પ્રમાણ વધારે છે. તો આપણને ક્યુરિયોસિટી થાય કે ભાઈ આપણાને તેવું લાગે કે ગુજરાત તો ડેવલપ છે તો પણ બાળકોમાં કુપોષણ કેવી રીતે હોઈ શકે. તો પછી આપણે વધુ રીઝન ફાઇન્ડ આઉટ કરીએ કે શું રીઝન્સ છે. પછી આપણે એ પણ ફાઇન્ડ આઉટ કરીએ કે જો આ રીઝન્સ છે તો ગુજરાત સરકાર કશુંક તો કરી જ રહી હશે કુપોષણને નાબૂદ કરવા માટે. તો ભાઈ ગુજરાત ગવર્મેન્ટની આ સ્કીમ છે. તો પછી મેં ઇન્ટરવ્યૂમાં એમને જવાબ આપી શક્યો કે આ કારણો છે કે ગુજરાતમાં કુપોષણ છે, ગરીબી છે, અશિક્ષિત લોકો છે, અને ડાયટરી પેટર્ન આપણું જે ભોજન છે એની ઘણા લોકોની પેટર્ન એવી નથી હોતી કે જેના કારણે એમને બધા વિટામિન્સ મળી શકે. એવા વેરિયસ રીઝન્સના લીધે કુપોષણ છે. પણ ગુજરાત ગવર્મેન્ટની ઘણી સ્કીમ છે. આપણે આંગણવાડી બનાવીએ છીએ, પ્રધાનમંત્રી પોષણ યોજના છે,
ઘણી બધી સ્કીમો છે જે તમે પણ વાંચી જ હશે કદાચ, કે એ સ્કીમોથી ગુજરાત સરકારે પ્રયાસ કરી રહી છે કે આપણે આ જે કુપોષણ છે એને જલ્દીમાં જલ્દી નાબૂદ કરી શકીએ. જો તમે આવું જ કેમ કે મેં ડ્યુરિંગ ધ પ્રિપરેશન એ વાંચેલું હતું તો હું ઇન્ટરવ્યૂમાં જવાબ આપી શક્યો. એટલે માટે ઇન્ટરવ્યૂ એક એવું છે કે તમે જે દિવસથી પ્રિપરેશન સ્ટાર્ટ કરો ને એવું જ વિચારો કે મારે ઇન્ટરવ્યૂમાં તો બેસવાનું જ છે અને મને ઇન્ટરવ્યૂમાં ગમે એ પ્રશ્નો આવી શકે છે. એટલે તમે જોશો કે તમે દરેક વસ્તુને ચીવટપૂર્વક ઝીણવટપૂર્વક તમે એનું એનાલાઇઝ કરશો, તમારી પાસે બેટર આન્સર્સ હશે કે જે તમને ઇન્ટરવ્યૂમાં હેલ્પ કરશે. ઇન્ટરવ્યૂની જ વાત આવી છે તો ઇન્ટરવ્યૂમાં હું એવું માનું છું કે જો તમે થોડા કોન્ફિડન્સ હોવો, મેં પહેલાં પણ તમને કીધું કે ડ્યુરિંગ પ્રિપરેશન સ્ટાર્ટ કરવા પહેલાં પણ તમારામાં એક લેવલનો કોન્ફિડન્સ જોઈએ કે હું એક્ઝામને ક્લિયર કરી શકીશ. ક્યારે કઈ પોસ્ટ એ બધું એટલું રેલેવન્ટ નથી, પણ એટલું કોન્ફિડન્સ તો હોવું જ જોઈએ કે હું પાસ તો થઈ જઈશ. જ્યારે થાઉં જે પોસ્ટ પર થાઉં પણ પાસ થઈ જઈશ. એ જો કોન્ફિડન્સ તમારામાં હશે ને તો ઇન્ટરવ્યૂમાં પણ રિફ્લેક્ટ થશે. અને જે લોકો કોન્ફિડન્સથી આન્સર આપતા હોય છે ને ઇન્ટરવ્યૂમાં, જનરલી એના સ્કોર સારા આવતા જ હોય છે. એટલે જો તમે કમિટમેન્ટથી પ્રિપરેશન કરી છે, જે મેં પહેલાં કીધું કોન્ફિડન્સ અને કમિટમેન્ટ, તમે કોન્ફિડન્સ સાથે પ્રિપરેશન સ્ટાર્ટ કરો, તમે કમિટમેન્ટ ડેડિકેશન સાથે પ્રિપરેશન કરો તો યુ વિલ ડેફિનેટલી સ્કોર અ લોટ ઇન ઇન્ટરવ્યૂ. એ તમને કોઈ દિવસ ચિંતા નહીં આવે. બીજો એક ક્વેશ્ચન એવો છે કે જોબ્સ જોડે પ્રિપરેશન કેવી રીતના કરવી, પણ મિત્રો મેં પણ જોબ્સ જોડે પ્રિપરેશન નથી કરી. સો આઈ ડોન્ટ થિંક દેટ આઈ એમ ધ રાઇટ પર્સન ટુ ગાઈડ યુ. કેમકે જે મેં પોતે નથી કર્યું એ હું તમને સજેસ્ટ કરું, હું નથી માનતો કે હું તમને સજેસ્ટ કરી શકું. ઘણા ઓફિસર્સ છે કે જે લોકો, અમારી જોડે એક ફિમેલ ડીસી પણ છે કે જે મે બી પ્રેગ્નન્ટ હતા ત્યારે એમણે એક્ઝામ આપેલી. તો તમે વિચારી શકો છો કે મને તો ફ્રી જ હતું આખો દિવસ, એ લોકોને કેટલી સ્ટ્રગલ કરવી પડશે. તો આપ એમનું ગાઈડન્સ લઈ શકો, આપ એમની જોડે ચર્ચા કરી શકો, એ આપને વધુ બેટર રીતે ગાઈડ કરી શકશે કે જે લોકો જોબ કરતા હોય એમને પ્રિપરેશન કેવી રીતના કરવી. અને ઘણા લોકોને મેઇન ડાઉટ એવું હોય છે કે ચલો પ્રિલિમ્સમાં તો એમસીક્યુ હોય છે, આપણે ટીક કરી દઈએ છીએ, થોડુંક વાંચ્યું હોય, યાદ હોય છે, પણ પ્રોબ્લેમ મેઇન્સમાં આવતો હોય છે કે મેઇન્સના આન્સર કેવી રીતના લખવા, આન્સર રાઇટિંગમાં કેવી રીતે ડેવલપ કરવા. તો મિત્રો મેઇન્સના આન્સરની એક લગભગ સુધી આપણે ત્યાં ફિક્સ્ડ પેટર્ન જ લોકો ફોલો કરતા હોય છે કે સ્ટાર્ટિંગમાં ઇન્ટ્રોડક્શન લખે, પછી થોડુંક કન્ટેન્ટ લખે અને પછી કન્ક્લુડ કરતા હોય છે. એ તમે ઇન્ટ્રોડક્શનમાં તમે કોઈ સારા ફેક્ટ્સ મેન્શન કરી શકો છો જે ક્વેશ્ચનને રેલેવન્ટ હોય. કન્ક્લુઝનમાં તમે મેં જાણે કરી કીધું ને ગવર્મેન્ટની સ્કીમો એ તમે હંમેશા ટાંકી શકો છો કે ભાઈ ભારત સરકારનું આ ઉદ્દેશ્ય છે અને આ સ્કીમોથી આપણે એને અચીવ કરી શકીએ છીએ. તો જ્યારે તમે આવા કન્ક્લુઝન લખશો તો તમને બહુ સારા માર્ક્સ મેળવી શકશે. અને એની સિવાય કોઈ પણ જનરલી શું છે, જે લોકો સારી લેંગ્વેજમાં લખતા હોય છે ને આન્સર, એમને પણ સારા માર્ક્સ મળતા હોય છે. મેં મટીરિયલ શેર પણ કરેલું છે કે દૃષ્ટિ આઈએએસની વેબસાઇટ છે, ત્યાં તમે જો જોશો તો એ લોકો દરરોજના જીએસના ક્વેશ્ચન્સ વાઇઝ આન્સર આપતા હોય છે. તમારામાંથી ઘણા લોકો મે બી જોતા પણ હશે એમનું કન્ટેન્ટ ઘણું સારું હોય છે. જો તમારે મેન્સ રિલેટેડ પ્રિપરેશન કરવી હોય, તમે એમની લેંગ્વેજ જુઓ, એમને કેવી રીતના લખેલું છે, એમના સેન્ટેન્સ જુઓ, થોડા સારા વર્ડ્સ જુઓ એમણે કેવી રીતના લખ્યા છે, અને તમે એમને યાદ રાખવાની કોશિશ કરો તો દે વિલ હેલ્પ યુ અ લોટ કે તમને મેન્સમાં સારા માર્ક્સ લાવી શકશે. પણ મિત્રો આ બધી એક્ઝામમાં શું વાંચવું, કેવી રીતના વાંચવું, હું એવું માનું છું કે તમને યુટ્યુબ પરથી, બીજા અન્ય સોર્સ પરથી તમને બહુ ઇઝીલી આ બધું અવેલેબલ છે. તમે ઇન્ટરનેટનો જેટલો પણ ઉપયોગ કરી શકશો ને, મારી જ્યારે મેન્સ આવતી ને ત્યારે મેં બુક્સ ઓછા વાંચેલા છે પણ હું લેપટોપ લઈને બેસી જતો. મારા એક ફ્રેન્ડનું લેપટોપ હતું, એ જનરલી ફ્રી જ હતો, એ મને આપી જ દેતો અને હું એના પરથી ગૂગલ પરથી આન્સર સર્ચ કરતો જ હતો કે ભાઈ આ ટોપિક છે તો આનામાં શું છે, આ ટોપિક છે તો આનામાં શું છે. કેમ કે ઇન્ટરનેટનો ફાયદો એ છે કે ઇન્ટરનેટ પર શું બધું લેટેસ્ટ હોય. તમારા બુક્સ છે ને એના પર બધું મે બી આઉટડેટેડ હશે, રિવાઇઝ થયા પણ હોય, ન થયા હોય, ઇન્ટરનેટ પર બધું તમને લેટેસ્ટ મળશે. એટલે બની શકે એટલો તમે ઇન્ટરનેટનો ઉપયોગ કરો, સદુપયોગ કરો. ઇન્ટરનેટનો જો તમે સારો ઉપયોગ કરશો તો એવું નહીં કે ફક્ત સિવિલ સર્વિસની પ્રિપરેશનમાં, બીજી જગ્યાએ પણ તમને હેલ્પફુલ થશે. બટ સિવિલ સર્વિસમાં જે લોકોને એજ જોતી હોય બીજા લોકો ઉપર, આઈ થિંક કે ઇન્ટરનેટ ઇઝ મસ્ટ. તમે નેટ પરથી સર્ચ કરીને તમે જેટલું તમારું કન્ટેન્ટ બનાવશો એ બહુ સારું હશે, બીજા કરતાં તમને એજ અપાવી શકશે. અને હું આપ સૌને ફરી એકવાર એટલું જ કહેવા માગું છું કે મેં જ્યારે પ્રિપરેશન કરીને ત્યારે સ્ટાર્ટિંગમાં હું પણ લોકોનું સજેશન લેતો, યુટ્યુબ પર વિડીયોઝ જોતો લોકોના કે કેવી રીતના પ્રિપરેશન કરવી, કેવી રીતના ન કરવી. પણ મોરલેસ એકવાર મને ખબર પડી ગઈ ને કે ભાઈ આ સિલેબસ છે અને આટલું આપણે વાંચવાનું છે, આવી રીતના પેપર આવતા હોય છે, પછી મેં કોઈ દિવસ યુટ્યુબ પર વિડીયોઝ નથી જોયા, પછી મેં કોઈ દિવસ કોઈના આવી રીતના મોટિવેશનલ લેક્ચર્સ કે હોય કે એ અટેન્ડ નથી કર્યા. કેમ કે મને ખબર છે અધિકારી આપણને ને બુક્સ વાંચવાથી જ બની શકશે. તમે કદાચ
આવા 10 સેમિનાર અટેન્ડ કરી લ્યો, બરોબર છે ને, પણ તમે જો બુક્સ એક નહીં વાંચો તો તમે નહીં બની શકો. આવા તમે એક સેમિનાર અટેન્ડ ન કરો, પણ જો તમે તમારા બુક્સ થરોલી વાંચો તો તમે બિલકુલ બની જશો. એટલે હું એવું માનું છું કે એકવાર તમે બેઝિક ગાઈડન્સ લઈ લો કે ભાઈ એક્ઝામની પેટર્ન શું છે, કઈ ટાઈપના ક્વેશ્ચન્સ આવતા હોય છે, પણ એકવાર તમને બધું ખબર પડી જાય પછી આવા 10 સેમિનાર અટેન્ડ કરવાથી કોઈ મતલબ નથી. તમને જ્યારે પણ એવું લાગે ને કે હવે મને સમજાઈ ગયું છે કે ભાઈ એક્ઝામની પેટર્ન આવી છે, પછી આવું બધું મૂકી દેવાનું, પછી ફક્ત વાંચવાનું. મેં 2 વર્ષમાં જ્યારે પ્રિપરેશનમાં ઇનિશિયલ ફેઝમાં મેં થોડાક આવા વિડીયોઝ જોયેલા, એના પછી મેં કોઈ દિવસ નથી જોયા. એ જનરલી લોકો પોતાની જ વધારે પડતી તારીફ કરતા હોય, મેં તો આવી સ્ટ્રગલ કરી, મેં તો આવી સ્ટ્રગલ કરી. જનરલી આપણે બધા મિડલ ક્લાસમાંથી આવતા હોઈએ છીએ, મોરલેસ આપણી સ્ટ્રગલ સેમ જ હોય છે. મેં મારાથી બહુ વધારે સ્ટ્રગલ કરનાર લોકોને પણ જોયા છે અને એ લોકો પણ ડીસી બન્યા છે, કદાચ મારાથી ઓછી સ્ટ્રગલ કરવાવાળા પણ બન્યા છે. બધાની સ્ટોરી ડિફરન્ટ હોઈ શકે છે, બરોબર છે. એટલે તમે તમારા ઉપર ફોકસ કરો, બીજાનું રહેવા દો. હું એક જો મેસેજ તમને આપવા માંગતો હોઉં ને તો આટલું જ છે, તમે તમારા ઉપર ફોકસ કરો. હું પ્રિપેરેશન કેટલી કરું છું, મેં શું વાંચ્યું, મારા માર્ક્સ કેટલા આવે છે, હું મારા સ્કોર કેવી રીતના ઇમ્પ્રૂવ કરી શકું, તો તમે ડેફિનેટલી એક અધિકારી બની શકશો. પણ જો તમે જ્યાં સુધી બીજાની ચિંતા હશે ને કે ભાઈ આ સરે તો આવી રીતના સ્ટ્રગલ કરી, મેં તો આવું કંઈ કર્યું જ નથી, એનાથી કંઈ ન થાય. કોઈની સ્ટ્રગલથી આપણને કોઈ ફરક નહીં પડે, બીજાની સ્ટ્રગલથી, બીજાના માર્ક્સથી આપણને ફરક નહીં પડે, બીજા શું વાંચતા હશે એનાથી આપણને ફરક નહીં પડે. તમે પોતાનું કરો, તમે ડેફિનેટલી યુ વિલ સી ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ કે તમારું સ્કોર ઇમ્પ્રૂવ થશે. અને હું આ વસ્તુ જે અમારે ફેકલ્ટીએ અમને ત્યાં કીધેલી ને દિલ્હીમાં, એ વસ્તુનું હંમેશા યાદ રાખવાની ટ્રાય કરું કે અહમ બ્રહ્માસ્મિ, કે મને અધિકારી કોઈ બનાવી શકે તો હું જ બનાવી શકું. મેં યુપીએસસીની પ્રિલિમિનરી આપેલી 2020માં અને મને તેવું હતું જ કે હું ક્વોલિફાય થઈ જઈશ, બટ સમહાવ હું નહોતો થયો ક્વોલિફાય એનામાં. ઇટ વોઝ શોકિંગ ફોર મી. મને પણ થોડુંક આઘાત લાગ્યું કે ભાઈ આટલા મારા સારા સ્કોર આવતા હતા છતાં પણ ન થયો. પણ મને કોઈ કીધું કે યાર ઓલા થોડાક રિલેટિવ આવી ગયેલા ને કોવિડના ટાઈમે, એમણે તને વાંચવા ન દીધું. પણ મેં એને એવું કીધું કે નહીં, હું પાસ ન થયો તો એનું રીઝન કોઈ રિલેટિવ નથી કે ભાઈ એ લોકો આવી ગયા એને વાંચવા ન દીધું. જો હું પાસ ન થયો તો એનું રીઝન એક જ જણો છે કે ભાઈ મારી વાંચવામાં ક્યાંક તકલીફ રહી ગઈ છે, મેં બરોબર નહીં વાંચ્યું હોય. અને જો કદાચ હું યુપીએસસીની પરીક્ષા પાસ પણ કરી જાઉં તો મારી જ મહેનત હશે. બીજા લોકોનું ગાઈડન્સ હોઈ શકે, સપોર્ટ હોઈ શકે, બધું છે, પણ મહેનત તો તમારી પોતાની જ હોવી જોઈએ. આવી રીતના તમે મહેનત કરો એટલે તમને જરૂરથી તમે જોશો કે તમને સક્સેસ મળી શકે છે. આ જર્ની છે સિવિલ સર્વિસની, એ થોડી લાંબી હોઈ શકે છે, પણ એનામાં મેં તમને પહેલાં પણ કીધું કે તમે એ વસ્તુ હંમેશા યાદ રાખજો કે તમે શું કામ તૈયારી કરી રહ્યા છો. અમે જ્યારે પહેલા જ દિવસે દિલ્હીમાં ગયેલા ને, અમારો પહેલા દિવસે લેક્ચર હતો ને, ત્યારે અમારે એક ટીચર હતા, એમણે કીધેલું કે એક પેજ લ્યો અને એનામાં તમે લખો એક પેજમાં કે હું શું કામ આ તૈયારી કરું છું. તમે પણ આ કદાચ ટ્રાય કરી શકો છો. તમે જ્યારે પણ જાઓ ને ઘરે ટાઈમ મળે ને, એક પેજ લેજો અને એનામાં તમે લખજો, ડેટ મેન્શન કરીને કે ભાઈ આ તારીખે હું આવું લખું છું કે હું શું કામ આની તૈયારી કરું છું. અને તમને ક્યારેય પણ એવું થાય ને કે ભાઈ મે બી કોઈ એક્ઝામમાં રિઝલ્ટમાં તમે પાસ ન થઈ શકો, લો કોન્ફિડન્સ લાગે, કંટાળો આવે કે નહીં વાંચવું, બહુ વાંચી લીધું, ત્યારે ને એ પેજ વાંચજો કે મેં આ પરીક્ષાની તૈયારી શું કામ સ્ટાર્ટ કરેલી. મેં પણ એવું મારું પેજ બનાવેલું છે. મને પણ કદાચ જરૂર નથી પડી વાંચવાની, પણ કદાચ જો કોઈ ટાઈમે મને એવું થાય ને કે થોડુંક હવે કંટાળી ગયું વાંચીને, તો હું એ પેજ વાંચી શકું કે ભાઈ મેં આ પરીક્ષાની તૈયારી શું કામ સ્ટાર્ટ કરેલી. અને ત્યાં સુધી તો હું નહીં જ મૂકું કે જ્યાં સુધી હું મારું ઓબ્જેક્ટિવ અચીવ નહીં કરી શકું. એટલે તમે આ મેન્ટાલિટીથી પ્રિપરેશન સ્ટાર્ટ કરો. મારો ખ્યાલ છે કે તમે જરૂરથી પાસ થઈ શકશો. મેં જ્યારે એક ટ્વીટ મૂકેલી ત્યારે એક નર્મદનું એક વાક્ય છે, એના જોડે મેં એન્ડ કરેલું, અને મારા ખ્યાલથી આજનું આ સ્પીચ પણ મારે હું એ જ વાક્યથી કદાચ એન્ડ કરું તો યોગ્ય રહેશે કે યા હોમ કરીને પડો, ફતેહ છે આગે. થેન્ક યુ સો મચ.